હા કેવો તડકો તો હું તડકાના લાકડા લઈને આવીને માન પોગ્યા જો. પણ તમને કીધું તું કે ભારા પડ્યા છે તો હું આમથી પણ લાકડા જોઈ બટા લાકડા વિના હાલે આપણે રાંધવું હોય ઘેરો માણસ તો ઓને લઈ જવાય ને હારું હારી કઈ ઘરે રહીને કામ નથી કર્યું. આમ જુઓ આ કપડા ધોયા બધા મેં. હા તે લાકડા નતા જડતા ને એને મેં કીધું શાક વઘાર નાખો તો સુધારીને વયા ગયા. ગેસ મળતો નથી. આ એ તો કામ ચોર જ છે. ગઈ ક્યાં આજ તો આમ તો એનો હારો છે નહીં ને હાવ ને થઈને એનો વારો કાઢી નાખવો છે. બરોબર આમ થાય પપ્પા 2 દી પછી આવવાના. હા બહુ ઉપરાણું લે કઈ કામ નથી કરવા દેતું. ક્યાં ગઈ? ઈ બેઠી હશે આમ એમ છોકરી બગીચામાં લઈને કા? હા બગીચામાં વહી જાય તરત. પીપળ નીચે બેઠા હશે જોજો. તો તાર હારા બહુ એનું રાખે ખબર છે ને. એક વેણ નો કેવા દે નવી આવી છે જાણે નવા નવાઈ ની ઈ નું જ હાલે લે ઘરમાં. કોઈ દી આ ફાવું ઉપરાણું લીધું ને હે તે દી ડ્રેસ લેવાય લઈ ગયા. હા લે મેં કરિયાણાને કીધું તો ન લીધું. મહિના નહીં મારો દીકરો ના પાડતો તો રિક્ષા લઈને હારો ને બહુ ઉપડી ગયા. ચાવી કેવી જટી લીધી હતી એની પાસેથી. તમે હતા અહીંયા? હું તો ઓલા ગોદડા નથી ધોતી. હું તો બેઠી બેઠી જોતી હતી આ કપડા ધોતી હતી ને તા એવા જ નાટક કરતા. જો કેવો ધુમાડો થાય છે. આ મહણિયા ગેસ દેતા નથી ને મારે નાની બહુ માથે બધું કામ રોટલી તો કરી નાખી બિચારી. આમ જો કેવો ધુમાડો. આ શાક સુધારીને રાખ્યું છે. ગઈ ક્યાં જીગી? આયાલ ત્યાંથી ઓકારો દેશે અહીંયા આવશે. આયાલ આયાલ મહારાણી આયાલ બોલો આયાલ બોલો બોલો નથી કરવું. માં બેહવા લે કઈ તારા લુગડા બગડી જાશે. હવે તો આયા ધોબો ધૂળ ભરાવીશ મોઢામાં. અને આને પાથરીને બેવું છે. ક્યાં વાંધો છે પાથરીને બેવા આવી ગઈ. ઢોરાણો તેલ હવે આ શાક નથી કરવાનું તારે? આ બાજુ ચૂલો રહ્યો. લે ચૂલે ન ફાવે તો અત્યારે ગેસ મળે છે. ગેસ ની તો ઓળ્યું છે. ગેસ મળે કે ન મળે મને થોડું ચૂલે ફાવે. અને હું શું કામ કોઈ દી રાંધું ન રાંધ ને તો આજ શાક વઘારેલા. આજ મારે તારી પાસે વઘાર આવે છે. બ્લેન્કેટ કેમ ન ધોયું? આ બધાય તમે તમારા ધોયા. મારા રૂમ માં મારા બ્લેન્કેટ ન લઈ લેવું તો તાર શું કામ? બપોર ધોઈ નાખજો. કુંડી ભરીશ પાણી હો ધોઈ નાખ. ના ના રવિના નહીં ધોવે. અહીંયા રાંધી નાખ્યું હોત ને તો ધોઈ દે. આ ખાલી મેં તમને કીધું તું મેં કીધું તું શાક વઘાર નાખજો. શાક સુધારીને વયા ગયા. તને શાક વઘારેલા તું થા ચૂલો હરગાવી. અને હું તને આજ ના પાડું રવિના રોટલી કરવી કરી નાખ. શાક મારે એની પાસે વઘાર આવે. રોટલી તો હું જ કરીશ ભાઈ. મને નાથની રોટલી નો ભાવે. હાવ ભારતના નકશા જેવી કરે. ના ભાઈ એમ કરીને તો તું કોઈ રાંધતી જ નથી. આટલા વરસ આવી હારા વાલી વાલી ખાસ. આજ હારો ગયો જાવા હે લેતો ન ગયો. તમને હું એમ છે કે હારા વઈ ગયા એટલે હવે આને દબાવી એમ. આપણ તારે કહેવાય ને મારે આવું પપ્પા આમથી બહુ કે હાલો પપ્પા ભણે જાય. હાલો પપ્પા હું અહીંયા જાય. ગયા છૂટા વાહનમાં ન કરતો જાત લઈ ગયા હોય લીધી ફોર વ્હીલ ની ચાવી જ દેતો નહીં. ડોહાન કે આવું હોય ને તો બરોબર. હું આમથી આવા તડકા નીકળી એને એમ થાય કે વરી ભાભી ને આપણે ક્યાં ના પાડવી મોટા છે ને એમ દઈ દઈએ. જઈશ તો ભાભી કામ ની છે કાંઈ ઘરમાં સગાઈ મૂકી છે. ઘરનું કાંઈ કામ ન કરવા દે. લે ઓલા પાઠા વીણવાના માલ દે હાવ વાલ્યું જાય. થોડાક જારના પાઠા વીણી આવી. એવા હું કે બાડી બાડી આવું. હું આ ભારો લઈને આવી જો માન પોગી ચડતા. તમે તો આવો. હા તો તારે કામ તો કરવું જોઈએ ને. તમે કઈ ભાગ મૂકી તો દેવાના નથી ક્યાંય. મમ્મી હારવાર કેટલા ધૂસા ને ગોદડા ને ધોયા ને તમે એટલા કપડા ધોઈ નાખ્યા. ઠામ ઉટકા હવા નો લુગડું ધોવું નો ગોદડું ધોવું ઠામ નહીં ધોવું રાંધવું નહીં. તો તને અમાર હું પારવાની? મારી છોકરીને મારે રાખવું કે કામ કરું? છોકરી તો કોણ જોવે છે? હા અરે ક્યારે રાખે છે. આપડા બે હોય બધું હોય ને ઉપરાનું. અરે પરમ ત્યાંથી ટ્રેક્ટર નીકળું તો મેં બચાવી માન હાલી જતી હતી. ટ્રેક્ટર ને જીસીબી નીકળતા જ હોય છે. છોકરીનું કઈ થાય તો તમે શું કરો? અમે ધ્યાન રાખી તો આમ થાય અમારે છોકરી અગર રહેવું હોય તો ધ્યાન તો રાખતા નથી. ઓનલાઈન કામ કરું છું ફોન મારો ઓનલાઈન. એ તો છોકરીને હારે રખાય. અમારે આખો દી ધ્યાન ન હોય કામમાં. અમે કઈ તમારે જેમ નવરા ન બેઠા હોય. કે નવરી નથી દેતી. મારે ફોનમાં ઓનલાઈન કામ ચાલુ છે. ઓનલાઈન કામ ચાલુ. ઓનલાઈન કામ શાક સુધારીને રાખ્યું વગાડી નાખો. હાલો
ઈ વઘાર નાખશે હમણાં. ના હો હું એને કાંઈ વઘાર. વઘારવાનું નથી. બધું એને જ કરવાનું. તાર ન ખાવા જોતું? એને બીજું શું કામ? તાર ખાવા ન જોતું? ખાવા જોતું હોય તો મારે ઓનલાઈન કામ હોય ફોનમાં. ઓનલાઈન કામ હોય કોઈ દી કામમાં કે હાથ બડાયો નહીં. આખું ચોપડા નીંદી પેનું લઈને બેસી જાય અમાર કામ છે અને અમે જઈને ઘરની નોકરાણી. ખબર પડે ઓનલાઈન નું ટ્રેકિંગ કરતી ગઈ. હવે તું છે ને રવિ ના તું તાર જાવું છે ને વેકેશન કરવા વહી જાય છે. હું તો હોય જ જવાની છું. જો મારા મમ્મીનો ફોન આવી ગયો કાલ. હું શું કામ કરું બધું? તમે જ કરો ને હવે રાંધીને આવશો તો રાંધી જાઓ. મારે તો ભાઠા વીણવા હું કરું હાલો કપાસિયા સોપાન થાય છે. આ જેઠ મહિનો આવી ગયો. વાડીને કામ કરીશ જ નહીં, તમને ખબર જ હતી. આ જેઠ મહિનાનો- થોડી કઈ વાડીયું કામ આજ પડવો તો થઈ ગયો કાલ બીજ થાય. કાંઈ આપણે ઘરની બહાર નીકળવાનું નથી. હા તો ઘરની બહાર નથી નીકળવાની. શું બોલી હતી? ઘરનું કામ કરવાનું. તો આપણે ઘરનું નથી કરતા. આપણે ઘરનું નથી થતું. કરે છે પણ તે બધાય શું ઘરના કામ જ કરે. તો કાંઈ તમને પગાર દઈ દ્યો. હું ઘરનું કામ કરું છું તો તે તું કે દાડીએ છે દાડીએ ન જતા હોય તો ઘરનું તો બધું કરું છું ને. બસ તો ઘરનું કરવાનું જોઈએ છે. કઈ કેમ ન કે લાવો હું કરી નાખું થોડું ઘણું. હવે થોડોક ઢેફા ભાંગવાનો ઉલપા બહુ ઉપડા છે ને ઢેફા આમને લઈ જ જાજો. આ ઘરે રહેશે ને તો મારે લપ થઈ જશે. લઈ જજો નું હાલતી થઈ જાવ. હા હું અમને હું સમજી બે મળીને આમ પ્લાન કર્યો હોય છે કે આઈ જઈને વારો એ હારો નથી. ના તમારે જેવા પ્લાનિંગ અમને ન આવડે ને. પ્લાનિંગ તો તમે હા આપણે દેતા જ નથી આવડતું કે એક કામ ન કરે તો શું થઈ ગયું. આપણે બે તો થઈ તમે કામ નથી કરતા ને એટલે તમે હંપીને રહ્યો છો. અમને કામ કરવું પડે ને એટલે અમ ન રહી. કામ હાટો તો બાજવાનું. એટલે તારે કઈ કામ કરવાનું જ નહીં કા? કામ કરવા માંડો બધા હંપીને રહી. હાલો તો દીપલાન નું તો કઈ બેન તું એક સહન કરતી નથી. શું નથી પડવા દેતી? કામ સામે છોટી જા લે અભણ છે એની એ શું મારી. ભણશે તો એ તો પેલા ખબર હતી કે ભણ જ છે. બરોબર. તમને શોખ હતો, હા ઉતાવળ હતી તમારા બાપાને તો કે મારી દીકરીને જલ્દી વરાઈ દઉં. તો એવું તો ત્યાં નહીં પહોંચાતા હો. મારે અહીંયા કરવું જ નહોતું. તમારા ગામડામાં તમારા ઢેફામાં તમારા આમાં એ તો ખેતીવાડી હોય ને એને જ સારું હોય. નકર 500 દાણા લાવવા પડે. તમે ગયું કોઈ દી દયણા જરાવાય પાદરા આદમણ દણું નાખી દીધું ભલે ઘંટી. 500 લેવા પડે ભૂખા જ ન રહી 500 લઈ જાય. એ સિટીમાં એવું જોઈએ પાછળ લાવે ને પાછળ ખાઈ એમને ન પોહાય બાય. પણ આપને ક્યાં ઉતાવળ હતી? એના પપ્પાને ઉતાવળ હતી. માજી મારા પપ્પાને એમ હોય ને કે હવે ટાણું છે તો એને ઘર ભેગા કર દે. ખેતીવાડી સારું છે તે અહીંયા આમ જ કરતા હશો એટલે બટકા ભરવા ખેતીને. તો ઈ કહેવાય ને તમારા પપ્પાને. તો ઈ અમારા મેટલી કેરા ને બેરા ને કેટલા ઉતરે. ન બોલે. તમે એક દર્જન કેરા લ્યો અહીં ટેડલા મોઢે લૂંગું પડી કોઈ ખાતું નથી. જો વાયલી કે આખી લૂંગ કાઢી થઈ ગઈ. ખાવ બેઠા બેઠા લોન કાઢ. એ તો કામ કરો તો ખાવ ને. આ કામ કર્યા વિના થોડું કાંઈ થાય છે. નહીં હું તો મસ્ત લઈ આવું સરસ બજારમાં. આના જેવા ન હોય. આ તો નથી એટલે બિચારા નકર તો અત્યારે મારે હાટું ઘણું પડ્યું. બધાને આંબાઈને કેજુ બધા લટકાઈ થઈ કેવી 5 કેરી અસલ ઉતારી કા તો જઈએ છે. અને મીઠી કેવી સરસ. હા એ મહેનત વિના કાંઈ થાય છે. કરો તો બધા ઝાડવા પાઈ દે હાલ ઝાડવા પાઈ દે ડોલ લે અને બધા ઝાડવા પાઈ દે હાલ. બધા ઝાડવાને પાણી પાવાનું. આવા દુકાન કે નકર. તો તડકાનું કામ ન થાય. હવે ટાટા પર હુઈ રહેવું છે પછી તડકો થાય તો ઉઠવું છે એટલે તડકાનું કામ ન થાય તારેથી. બરોબર. તને તો દાંડાવીને કાઢવી જ છે. અમને એમ તો સુધરી જાય છે આજ નહીં કાલ આજ નહીં કાલ. કઈ ન હાલે ઈ તો. હા હા તું જો ને હવે તો હું જ કંટાળી છું તમારા બે. ઈ તો આ પપ્પાને લીધે અમે ચૂપ છીએ કે ભાઈ મોટા હે ઘરમાં હા એટલે એટલે પછી કાંઈ બોલી એને નહીં. પોગી નથી એકતા. એટલે તું તને ખબર છે કે પપ્પા કરો પપ્પાને હાથવો એટલે આપણે ઉપાધિ નહીં. એમાં પપ્પાને ખબર બધી કે અત્યારે ઓનલાઈન કામ કરતી હોય ભણતી હોય વાંચતી હોય એને અત્યારે ટાઈમ દઈશું કામ નહીં કરાવી કાલ સવારે કઈક નોકરી કરશે ને કઈક સારું કમાઈને દઈશે ઘરમાં. અત્યારે તો તમારામાં એટલી બુદ્ધિ નથી તમને એટલા આટા નથી. બધા આટા ઈ બસ આમ આવે ને એટલે બધાય હારા જ લાગે. ઈ નથી અમે કે નથી તેજી આ કેટલી તૈયાર હા તેજી આ કમાઈ જાય છે. આ ઉલારો લઈને નોખી થઈ જાય ઈ છે તો બાપા. ખાવાના જ છે. ઈ તો ખબર જ છે આપણે. આમ કરો તો ક્યાં તમારે ભેગી હા તો એ ખબર જ છે કે આવે એટલે ગમે એ ખોટા કાઢવા જ છે. કામ ન કરવું હોય એટલે અને તારે અમને હાવ ઉપાય ઢરડા કરાવો. આ પપ્પા ઈ સમજતા નથી. સરખી રીતે રહ્યો. ધીરી રે બાપા ધીરી. તારા ઘરે બહુ ભગવાન તને દેશે ને પછી હું મારા બહુ ઉપર ડિપેન્ડ રવ જ નહીં. હું મારું કરી લઉં મારે મારો છોકરો કઈ દઉં તો ઈ મન
કાલ હવાર નો દે ને બધું મારા હાથમાં જ રાખું છે ને એટલે જ ને અમારે તો બધું એ તો જોયું જાય આમ વીતી ને તમ વીતશે કાંઈ વાંધો નહીં જોઈ લેજે હા અને તમારા જેવા મૂર્ખા નથી બધું છોકરાના મરફા મૂર્ખા કોઈ ન હોય બધા સમજતા જ હોય કોઈ ધૂળ નથી ખાતું બધા રોટલા જ ખાતા હોય વાત કરવા મૂરી પૂરી અને રોટલા થઈ ગયા ત્યાં સુધી શું લાવો શાક કરી નાખું કહું તો હું મને ચૂલે ફાવે ને હું બેઠી હું તો મને કેવી આખું બોલે લઈને તાવડી આટલી રોટલી થઈ જાય ને ઉતારીને ચૂલે મૂકી દે અને કેવી શાક નથી વઘારતી આજે હું જોઈ લઉં છું બરોબર એ તો વઘારવાનું જ છે એને હા નહીંતર રાત તો પછી થાય ડખા ઘરમાં ભલે પપ્પા બોલે અને પપ્પા નથી ને એટલે તમને એ પપ્પા હોય તો હવે તો કઈ જ દેવું છે કાંઈ વાંધો નહીં તારું શાક વઘાર નાખે એ વઘારવું જ પડે એ તો વઘારવું જ પડશે હવે અમે તો નક્કી કરી લીધું છે કે અમે કોઈ વઘારશું નહીં ટમાટો તાહી એક લાકડું નાખીને આવું પાતળું મરે શેના માથે હોય આ નહીં કા આ અસલ છે આ બેટી લે તૈયાર જ ખાવું બાટલા નથી મળતા બાટલાની હોળી વર્ગી કઈ જ ને નકર તો મને એમ થાય કે આ જો તડકાની રોટલી કરે આખું લાલ ચોર થઈ જઈશ બાટલા ક્યાં દેશ આ મોદ સડાઈ દીધો પેલા મફતમાં લ્યો મફતમાં બધું તાર જેવી વારુડ્યું ધારે લઈને બેસી ગયું બાટલા હવે બેસાડ્યું છે ચૂલે રંધાતું નથી ટાઢું ખાઈશ કોઈ બધા ઊના ઊના ઘોઘરામ જોઈશ એને જ નથી જાય ટાઢું હાલતું હા મારી ખાતું તો છોકરો તો ન થાય તઈ તું માનેતી રહી તું માનેતી ના મોલે રહી એટલે તને ગરમ ગરમ ખાવા દેવાનું જરાક રૂપાળી ગોતી મારો છોકરો જરાક સાંભળો છે એટલે સાંભળી ગોતવી હતી પણ ત્યાંથી ભાઈ ને એમ હતું ગ્રુપમાં રોટલા મોઈ ગયા શું કરવી છે કચ્છની દેશની નહીં આવે બપોર ખાવા પછી આ લોટ રાખીને કોણ તડકા ન કરશે હવે કરે ગરમ ગરમ કરી દેવાય ચણની તું કરી દઈશ ને તો મૂક દે કરી દઈશ એ કાંઈ તડકાને બેહે નહીં એને આવી જ છે ને ગામડા ત્યાં ક્યાં સિટીમાં થઈ હા એ તો ગામડે હવે રેવા ગયા એમ પપ્પાની એ તો મજાના રાજકોટમાં રહેતા ભણ્યા ન હોય ને એટલે મજૂરી જ કરવાની અને તે ભણવાનું જ અભિમાન છે હો બે એકડા ભણીને આવી છે કોઈ દી બાપા કોઈ ભણેલી વહુ ન લાવતા આ તો અમારા માથે પડી હાવ અને પગે લગાડી દીધા માં કે તો પગે લગાડી દીધા ખામથી કામમાં કાંઈક ઢંગો નહીં અને ભણેલી છું ટીપીને દીધા રાખે બરોબર ગામડાની ગોતા શું આવી જઈશ ભણેલી બે એકડા ભણીને આવી છે તો ઓલા મને તો મોય પાણી પગે લગાડી દીધા મૂઠામ કાંઈ અમને તો અને પપ્પા ચા કરી દઉં પપ્પા ફલાણું કરી દઉં પપ્પા ફૂલે નામ દડો થઈ જાય છે 6 મહિનાના પપ્પાને બધી ખબર પડે તમારથી ભણ્યા નથી પણ એને ખબર કેટલી પડે હા ખબર પડે મીઠું મીઠું બોલે એટલે હારો તમસો કોઈનો આંખે ન થાય તમારા બેનો જ ઉપાડો છે ઘરમાં બધાય નો એવા હોય આ તો કહી દેવું એ ઘરનું કરે ને તમે નાના મોટું વાડીનું કરો એમાં ત્યાં ક્યાં તમારે વાડીમાં આય તો ખરી એક દી બાપા શેર ધૂળ ખાઈ જાવી દીકરો છે હા એક જ પડે બહુ છે હા એક દીકરો કાંઈ નહીં ભગવાને બે દીધા છે, પણ તારા જેવી ભટકાઈ ગઈ શું આપણે તો એક બજારનો પડિયો લેવો હોય ને બજાર એક બજાર લેવી છે, પૈસા દ્યો ને તો કે પૈસા નથી દી મહેમાન આવ્યા હતા તો મેં કીધું ખાંડ લેવી છે પૈસા દ્યો તો લઈ લે તાર હાહુ વગર બહુ હાહુ કરે છે કે હાહુ વાળી થઈ ગઈ છો તો કેવા ભૂંડા લાગે આપણે મહેમાન આવ્યો ને એવું બોલે અરે ભારે ભૂંડો મોસીમ તો એને ક્યારેક મને એક દાય ચડે હારા છે એ તો તમારા ઘરનું ધોકો લઈને ધોકાવું હારા ને કાંઈ પૂરું નથી કરતા મારું જેઠ પૂરું કરે છે હગાઈ હા, મારે હાલ કે કમાવા જાવું મારે કઈ હાલતું નથી જે મેલડીમાં જય મેલડીમાં મારા ઘરવાળો માં જેઠ પૂરું કરે છે તમે હારા હોય કે નથી કરતા કામ તો કરીને દેવું જ પડે ને. એટલા રોકાણ કર્યા હોય હા ને આમ ગાડી લઈ દીધી દીપક ને અમે ગાડી લઈ લીધી તઈ તમે આમ કમાઈને લેવા ગયા છો ને ગાડી એ જેમ કર્યું હોય વિચાર કે છે મારે તો જોવાનું છે ને બધું શું કામ નથી જોવાનું નાની બહુ શું ઘરની એ નાની થઈને રે નાની રે હા ને કેવું છે જઈને આવે ને એટલે કે અમને હે નોખું મકાન લઈ દે મારે તો હવે આ ઢળડા નથી થતા બાપા
આખી દી મારા હાહરા હારે જ તમારે વાત કરવાની. મારે જયલાને કેવું હારો માને મારે જયલાને કેવું સાહેબ આવે ને એટલે આમાં કચરો છે સાફ કરીને ભરતા હોય તો આખું ગોળ કાંઈ ખબર પડે નહીં. તમે નવરા જ બેઠા હો કરી નાખો. ચીંધવામાં તો પેલો નંબર, ચીંધી તો ફટાફટ દે કામ. ચિંતા જાણે કેમ નોકર જ રાખ્યા હોય પગારમાં. ચીંધી જો એ કળા જ છે સીંધવાની. ચિંતા બધાને આવડે, જીભ તો બધાને ઊંચી કરીને પડતી મૂકતા આવડે. બરોબર. ચમચો ક્યાં ગયો સાફ કરવાનો? ચમચો ધોયો તો મેં વાસણમાં આવ્યો તો. કારણ કે મારે સિટીમાં લેવા જવું પપ્પા. તમે તાર પપ્પા મારા ભેગા વી આવજો સિટી. હાહરાઓને શું કરું ખબર નથી. મકાન લેવાના જ છીએ. હું કઈ જાવે નથી. હે તઈ તમે ને કહી દે છે ઉપજમાં. તારા કીધું છે ને આપણે સિટીમાં લઈ લઈશું. એ નથી કીધું, મેં કીધું તું ત્યાં આપણે નાનું સોનું મકાન લઈ લેવું છે. ત્યાં પછી મારે હાલતા ચાલતા પરીક્ષા દેવા જાવી હોય ને જોયું ને, આપણે ઘરમાં વાતય નથી કરતા. એ વાત આપણને કોણ ગણે? આપણે તો એક ઓલા દાડિયા હોય ને એને ઘોડે છીએ. આપણને કેમ રોટલો ન મળતો હોય? આ તો હોય ને એક જ વાત થાય. જો ગાડી લઈને આવે ને એટલી વાર છે. બરોબર. અને આ ઉમરે એવું મારે માવતર જાતી ન હારી લાગુ. કોઈ ન માનતા જાતા હારે લાગે. હમણાં તાર હારાની આંખ ઉગાડી નાખો. પણ માણા વાતું કરે કે બબે બહુ ઘરે અને ભાઈ હવે માવતર આવ્યા, આજે સુધી ન આવ્યા. ખબર પડે ન્યાય કોઈ ન હાસે. માવતર તમને કોણ હાસે? કોઈ ભાભી હાસે ન કોઈ. મારા બાપી દસલ છે હોનાની. બાપા એમે તમારા ઘર ઉભા ઘોડા નતા, તમને ન હાચવે. અમને બધા હાચવે. જાવ ખરા બે દી. અમને હાચવે, તમને કોઈ નથી હાચવે. તે દિન ભાભી જ વાત નતા કરતા કે મારા નણંદ હારું કે તમારા ઘરે રહી ગયા, કે અમારા ઘરે તો ઉપાડો હતો કે બસો કેટલી કરવી છે? તો ખાહે નહીં બધાય. હમણાં આવશે દીપકભાઈ આવશે, કેટલી થઈ ગઈ આમ તો જો. ઈ તોય ખવાઈ જાય. હા એ સીધી ના હોય ને, ગરમ ગરમ રોટલા ગણવા જોઈએ. અમારે તો આવા બધે થપા રોટલા હોય. કોક બે મહેમાન આવ્યા હોય શું કેવું અમારા ઘરમાં રોટલા નથી. અને ઉઠાવેલું સુંદડી જ્યાં ધૂળમાં રોરાય છે. લઈ લે. ચીંધે છે આમ લઈ લેવાય. હું શું કામ લઈ લઉં? બહુ કર્યું. તઈ તો આમ હારું નો આપણને આમ પગ વારી નતા બેવા દેતા. બેઠા ને તેમ કે જા ઓલું લઈ આય, જા ઓલું લઈ આય. તને તો સીધી દોહ કરી નાખું. દોહો ન હોય ને તો હા થોડાક દી નો આવે ને પપ્પા તો સારું. હા. અને ચેક એમપી કાઢી મૂકવો જોઈએ. મજૂર ગોચ્યા છે એમ કરીને. અને સારે મોકલી દેવાય ગાડીમાં આફુડા. જાતા છે જાતા એને હો રોગ ઉપડો. બટા મને આમ થાય, બટા મને ઉધરા થાય. જયેશ પાસે એવા દયાળુ લઈ જાય નહીં. આજ આવ્યા. હા રહેવાના નથી. આ ગોળડા ધોવા જ આવ્યા હતા. હમણાં ફજાવું સાંજે. હા કાચા રહી હરખા પકાવો ને એ તો બેહી જાવ સામે. બેહી જા હામે દે. આજ કોઈ ઉપરાણું લેવા વાળું નથી તમારું. હામે બેઠી તે હારા નો કે દબાઈ ન જાવ તને એમ તે અહીંયા ચેડાવા બેહી જાવ એમ કહું હું લે સામે બેઠી મારો. એ તો બેહો જ છો સામે. અમે કામ કરતા હોય તો અહીં જોવા કે આ કેવું કામ કરે, સારું કરે કે નહીં. આના દીપલાને કઈ પાનિયા વરાઈને પાય. હાથ પગ ધોઈને વરાય. આને હાથ પગ ધોઈને કાઢો. અહીંથી જાય પતર ઠોકતી આખા ઘરની ગોતી લઈ જો ને બીજી કેમ ઊંધા ખાટલે આણી નાખી. આવી તેદુની લોહી પી ગઈ છો. આવી તેદુની લોહી પી ગઈ લઈ છો. જો આ નાય બરતું ઓળવાઈ એકલી છે ને તોય વીનોરી છે બાપા. માનો કે તોય વીનોરી બેઠા બેઠા ઓર્ડર કરે છો. જાણે કેમ અમને રોટલી બનાવતા નહીં આવડતું હોય. તે બધે ધ્યાન રાખવું પડે આમ. પણ બરી જાય આ. ઓળવાઈ જાહે બરી જાય તો. એક તો તાપ લાગતો હોય, પોતાને બેહું નથી ચૂલે. તું એ તે કર્યું છે એટલે તને આવડે, મને ન આવડે એવું. આવું બે વહી જાય કા. આખલ ડો આવે ને કાંઈ બોલે. તમને ખબર પડે કોણ તમને. હા હા તમને ખબર પડે, અમને તો ખબર પડી જ છે. તમને પડે ખાઈ લેવું અમારી તમતા કેટલાક દી પપ્પા તો હોટલમાં કઈ ખાતા નથી એટલું. એ ખાઈ લે. તમને એમ થાય કે મારી યારી ડોહો ખાઈ લે હોટલ માંથી. ન ખાય. એવો છે. તો એ ઘર ઘર બંધાઈ લેવું ટિફિન. ઈ ખાય મમ્મી. આપણે એકવાર ખબર પાર્સલ મગાવ્યું હતું પાઉં ભાજી ની. મને એવું ન ભાવે, રોટલા ઘડી દ્યો.
કાંઈ ના તે રાતે ખાય રોટલા ખઈડા જી કરવી ની કાંઈ ખાય જ નહીં એમ કે એવું ખવાતું છે ના માંદા ના મરવી એમને ભલે ખબર પડે કે નાની વહુ હતી તો રોટલા ઘડીને ખવડાવતી ના મોટી છે તો એ હોટલમાં જ ખવડાવે. આવું વહી જવું સાંજે આવે ને કાંઈ બોલે ને થેલા ભરીને જ રાખવા છે લુગડા બુગડા ધોયેલા રહે ને બધા કરીને બદલે કાં બધા કામ કરે જયેશને કેવું હોય, તમે હે ને 15 દી આવતા જ નહીં ઘરે, હા મહિનાની ટીપ મારો. બસ અને કહેજે ગાડીમાં ખર્ચો કરાવી નાખ્યો લઈ લે પૈસા હાથે એ ના છોકરા તો મારું જ માને છે સારું હવે હા તો કાંઈ વાંધો નહીં અમારે તમારા છોકરા પૈસા ઉપર નથી. પછી કરજો ને કપડા ને વાસણ ને બધું કરજો ને ખબર પડે વાહિદાની. હું તમથી મારા હમણાં પરીક્ષા છે હું તમથી વહી જવાની છું મારા પપ્પાની ઘરે પરીક્ષા દેવા. તો ભલે ને 15 દી આમ બેન ના ઘરે રોકાઈને આવી એ ટેસડા કરી આવી 15 દી આપણે ભલે ને વાંકા હું વયા જાવું કરતી હતી પણ તોય પછી જયેશ કે આ વખતે જાતી નહીં કે પછી તને હું મૂકી જઈશ સામે. મામા નીને જ તેડાવવા તું જો ને આ લઈને હારાની ખબર પડે બરોબર લોહી પી ગયા છે કઈ આનું કીધું જ થાય અમારું કઈ હાલે જ નહીં આપણે બેન બકવા ઉપડી ગયો લાગે છે. બકવા કાંઈ નથી ઉપડી ગયો દવાખાને લઈ જવા જવાનું. દવાખાને તમને લઈ જવાની જરૂર છે, અમને જ નખે રોગ નથી. કેવી છે બોલો કોઈને ભોગવા ન દે બેઠી બેઠી હામી બે જાય સોયના ઘોડે સડાકા લેવા મારી તો જિંદગી બારી નાખી આવી પેઢીની હો. હા ના હારા મારું માને ને તમારું ન માને ને એટલે તમને વાંધો તમને બીજો કઈ વાંધો નથી. વાંધાનું એવું કાંઈ નથી ભલે ને તારું માને પણ કામ તો કરાવાય ને હારો હાર આ તો અમને જ કામ કરાવે અમને જ કામ કરાવે હવે છે મારે અત્યારે હું ભણું છું પરીક્ષાઓ આવતી હોય ઓનલાઈન કામ એ આખું ગામ ભણતું હોય ને કામે કરતું હોય, તમને બાનું જડી ગયું છે નો કામ કરવાનું. ઓનલાઈન કામ કરું છું તો તમે આ ઘરના કામ એ કરવા છે તો તમારે કેટલો ઉપાડો લ્યો છે. ચાલી મોટી ને કરી છે કઈ પાતળી ને નાની કોઈ ખાઈ ખાજે ભાવે ને તો ઈ જ રોટલા જાડા જ થાય હોટલ છે આપણે બાજુ. હારા રે ઈંજા મગાઈ લેજો પાર્સલ. ઈ નથી તમને બેન કઈ કહેવાતું નથી પાછા મને કેસ કે તો કેવાય જ નહીં. કેડા પાટી ની એમાં રોટલી ઈ તો સેડાઈ પડે ખાઈ લેવાનું. પડે પડતી ધુમાડો કેવો થાય છે આ નથી આવતો તો ઈ રોટલી કરે છે એને કેમ થાતું હોય કઈ અને એઠું મૂકે છે પાછું તેલ વાળું ધૂળ ચોઈટી હોય એમાં કાકરિયું આવે એમાં બધામાં પછી એ ખાઈ લેવાની સાની વાની. એક તો કરવું નથી કાંઈ ને બક 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 કરે હે. એટલી ખબર પડતી નથી ભલે થાય તમને થાય ને તો સારું, હું તો ભગવાન ને કહું કે આને કરો પછી. આવી આવી પ્રાર્થના કરજે ભલે મારા પપ્પાને ફોન કરવા હવે કાન ભરશે હો બેઠી બેઠી. પપ્પા મને તો આમ બોલ્યા આમ તપેલું બરી જાય. એ તેલ ક્યાં હે તેલ અહીંયા જ છે તમારી પાસે. ક્યાં હે એ રહ્યું બહેણીમાં. બોલે આમથી એને બધું આવડે છે રાંધતા તડકે રાંધે છે ચૂલે તોય જ મારી પાસે જ રાંધે એવું. પાણી શેમાં ભરતી આવું? ઓલો નાનો શીશો ક્યાં ગયો? આવું આવું નાનો શીશો નથી મળતો. એવી છે ને બે લખાણ ખોટા છે વયા કેમ છે આની પાસે જ રાંધવું છે લઈ ખબર છે મને આ ચૂલે તપેલી આવડતું ભરતી આવું નથી મમ્મી. તોય મારી પાસે બેહાય
કેવું થઈ છે ગપાટા મારશે લઈને વાત તો નથી આજે ભજીયા નથી બનાવતા વાઈટ જોતા ને શાક રોટલા ખાઈ લેજો ચમચો આમાં હા એમાં જશે વહુનો તો ઉપાડો છે બધું દઈને રખાય ઢાંકવાની ખબર ન પડે રોટલી ઢાંકવાની ઢાંકી નાખાય તમે રોટલી કરી મેં કરી છે તો પણ અહીંયા હોય તો ખબર ન પડે ચવડ થઈ જાય તમે રોટલી શું કરો હોય શાક વઘાર ન ખાય ને વઘાર નાખો ખબર શાક. છે ને આવડતું નથી તો પરાયણે બે વઘાર નાખો શાક. અહીંયા દઈને કે આ પૂરી કરે બહુ શોખ હતો કરશું ને ને આટા ક્યાંથી ખાહે એ મેં મારવાનો. શું કરે મારો કા કઈ કરીશ ને ક્યાંથી ખાહે ભલે રાંધવી ચૂલે આટા. કરવા માંડો સાનાવાના લપ કર્યા વગર એક તો તડકો ને એક તો ચૂલો ને હા હોય મારા એ લાઈના છે વહી જાય ને એ ભેગા બોલ બોલ ન કરાય રાંધવા મંડે બોલ બોલ ન કરે કરતી હાલ તું આયા વખત ને રોટલી તો કરી મેં રોટલી કરી તો ખબર છે એને ચૂલે ફાવતું નથી તો એ ફોન કરજો કાંઈ વાંધો નહીં આવા દે ને માર હાહરાને તાર હા રાના બેયનો વારો કઢાવું એનો વારો ને તારો વારો તારા લાગમાં આવી ગયા છે શાક વઘારતા બર પડે કયું ના બગ 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 એક તો કરે આવો તડકો ને આમાં બહુ હારા ઉપરાણું લેતું આજ ખરેખર ગામ આવી જાય હારો હોય ગયો ને ખુલ્લી રોટલી પડી હતી ઢાંકવાની ખબર ન પડે ચવડ થઈ જાય રોટલી પછી હા આ તો બેન ને ચોપડો લઈને જ બેઠી હોય આજ ખરેખર ગામ આવી જાય દોહાનું રોજ કાઢવો પાણી દ્યો મને આમાં નાખવા હવે આમ પાણી દેવા પાણી આવું નહીં જોવે અહીંયા હવે પાણી દેવા આવું અહીંયા જોઈએ ડ્રમ બાજુમાં જ છે આ બની છે અહીંયા શાક એવી છે ને લોહી પીવે મારું તો ક્યારેક મારા હાથમાં સવારની નાય જ છે હવે કામ ઘરાકી કરાવી નથી નાવામાં. નાખી ક્યાં પાણી લેવું શું કીધું શાક વઘારવા ફોન નહીં કરશું તારું એમ કે હાલ જ આવું હે ને બે વાત ગાડી આવી ગઈ બહુ ગાડી કરતા હતા ને હું તો ગાડી લઈ આવીશ ને હું આમ કરીશ ને ઠંડુ પાણી ન આવી ગઈ કઈ ગાડી નથી પડતી મારી બારી ઢાંકજે ઓકા જેવી ને ગાલી આવી સમડે આ પાણી દેવાય ને બધું કેમ કરવું એક હારે મારે ભગવાનને બે હાથ પગ આપ્યા છે ને કરો તાય બરી જાય શાક અમે કરતા હતા લોટ બાંધીને રોટલી કરી નાખી તડકામાં તો કામ કર નાખી તો પેલા પોતે રોટલી કરી નાખી એક થાય શાક કરતા હાલ આવે છે ન બે જાવી સાંજે ઉઠીને બે જાવ છો તે તડકા લાગતા જ વેલું રાંધી લેવાય આવા દ્યો ને માર હાહરા ને તમને એમ કે આ અત્યારે કાઢવો છો પેલો ગાડી લઈને આવે ને એટલે કેજે અરે ના જઈ કાઈ તમાર બે માં સેકન્ડ હાલવાનું જવાના છે હમણાં લાંબી ટીપમાં એમ કે ડોહા જાય રે ઓડિશા જવાના એટલે ઈ બે જ જાહે ગાડી વાડી સાફ કરે હારે ગયા હોય તો બધા પેલા ખાય જ છે હારો મારી પાસે તડકા ને સાફ કરાયું લે હારા લાગમાં આવી ગયા હવે તો રંધાવું 2-3 દી નો આવે ને એટલે બધું બિચારી આગળ રંધાવું કેવું બર પડે પાણી ભરી દ્યો અને ઓલું દઈ દ્યો ને ધ્યાન ભગ અહીંયા રંધા જોર પડે છે ત્યાં કોક બીજા આવ્યા હોય ત્યાં તો મારી વાતું કરો માં બધાય કરવી છે તું કામ વાળી હા એટલે મને આખે કરે બીજા સામે
આ તો કાંઈ કે આપણે કામ ન કરવી થાય નકર ના થાય કરું જ છું કાંઈ કામ નથી કરતું.